હેલો નમસ્કાર, સ્વાગત છે મારું તમારા નવા વ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા છે આપણા મિત્રની ઘરે. તો મિત્રો તમે જોઈ શકતા છો આ ભાઈની અહીંયા ફોર વ્હીલ પડી છે નાના છોકરાની, અને અહીંયા કાચ ને એવું પડ્યો છે. આ ભાઈના મકાન થોડા થોડા બને છે, તમે જોઈતા પતરા સાઈડ એવા છે આ ભાઈએ. લાઈટ ટમકડા યાટો માટે મેં કહે છે. અને આ નવરાત્રી દીપડાની બીક છે અહીંયા. આ બાજુ દીપડાની બહુ રાઈડ છે, અને આવી રીતના ભાઈએ તો ટમકડાને એવા મૂક્યા છે અહીંયા નવરાત્રિના કારણે. આ પંખો લગાડેલો છે અહીંયા, અને આ ભાઈનું ફ્રીજ જો અત્યારે બંધ પડેલું છે, તમને દેખાતું છે મિત્રો. જુઓ અહીંયા ધોયેલું છે, અને આ ઉપર મેળવીનો ડબ્બો પડ્યો છે. મિત્રો વરસાદના કારણે તો આવું વાતાવરણ છે. અને સામેની બાજુ આવેલા છે કલમું કરી છે મિત્રો, બે છે, એક અહીંયા છે, એક પાછળની બાજુમાં છે. અને મિત્રો જો વરસાદના કારણે તમને આવું અંધારું અંધારું થોડુંક દેખાતું હોય છે. તો આવી રીતનો માહોલ છે મિત્રો અહીંયા, તમે જોઈ શકતા છો. તો મિત્રો અહીંયા જો ગાડી પડેલી છે, અને ચારે બાજુ અંધારું છે મિત્રો. ઓલી બાજુ મિત્રો દૂર દૂર સુધી લાઇટો દેખાય, એ કંપનીની લાઇટો છે, એની એલએનટી અથવા પીપાવા બાજુની લાઇટો છે મિત્રો. અને એ બાજુ દરિયા કિનારો પણ છે, અને આ બાજુ ઝાડ છે મિત્રો. અને આ જંગલ જેવું છે થોડું, એટલે દીપડાની થોડી ઘણી રાઈડ હોય છે, ગમે ત્યારે દીપડો અહીંયા આવી શકે છે. તો મિત્રો આવો છે કંઈક અહીંયાનો હાલ. અને મિત્રો તમને પહેલાં પણ બતાવ્યું ને કાંટાની વાડ કરી છે, ત્યાં કરેલ છે કલમો.